બાપા હજી વાહો દુખે હો કેવા માર્યા આપણને વાલજી કાકા ની એ ભલે ને માર્યા અને મને છે ને વાહો દુખે આ પગ દુખે છે પણ ભલે ને માર ખાવો પડ્યો પણ 5 તો બચી ગયા ને એ રૂખડ હું તમને શું કહું છું હવે ઓલા 5 કાઢો એ બનેવી તમે 5 રીપાને રોવો છો તમે મારા 10 રીપા લઈ જા ના કાઈ નહીં અરે એ રાજા કે એ મામા 5 રૂપિયાની વાત નથી કરતા 5000 ની વાત કરવી તમારા ખિસ્સામાં નાખ્યા તા જો કયા લે એ તમે છે ને બે ભાન મેં તમને કર્યા હતા ખબર છે મને એવું હતું કે તમે ગામડે લઈ આવ્યા છો અને કાંઈક પૈસા લઈને આવ્યા એટલે મેં તમને બે ભાન કર્યા હવે તમારા ખિસ્સામાં મુદ્દલ 10 રૂપિયા હતા એ બનેવી તમે ગામના ગાડિયા કરતા કરતા તમે મારા 10 રીપા લઈ જા આમાંથી આમ જોવો હું સને 3 દીથા ભૂખ્યો ભરેલું મારું અહીંયા ઘરે એટલે 5000 નાખ્યા તા મામા તમારા ખિસ્સામાં એ ભણા તને મારી પર વિશ્વાસ નથી દઈ જો લે એ જો હું કદાચ ખોટું બોલું હે રાજા હવે તું તારી નજર સામે નાખ્યા હતા કે નહીં હા બાપા એ બનેવી તો મને કાઈ ખબર નથી તમે તો બે ભાન કરીને વઈ જાતા પછી તો હું 1.5 કલાક નીંજાન પડ્યો હતો બાપા તો પછી હવે તો આપણે ઘરની બહાર નીકળી નથી શકવાના આ તો 5000 રોકા પડ્યા હોય તો થોડાક દી ટૂંકા થાય પણ હજી તારા મામાને કે એ રૂખડ હાસુ બોલો અને આપણે છે ને આ 5000 છે ને એ આપણે ઘરમાં જ વાપરવાના છે ને આપણે ખાવાનું છે એ બનેવી તમારા હામ બપ હે જોઈ લે રાજા હા બાપા ઈ ખોટા હામ નો ખાય તો ગમે આપણી પછી કોક આવ્યું હોય ને કાઢી ગયું હોય હવે તો હું શું કહું રાજા કે હવે આપણે છે ને બધા આગળ સમાધાન કરી નાખીએ એ બાપા તમે સમાધાનની વાત કરો છો પણ આ વાલજી કાકા ને સરપંચ આપણને ભાળે ને ત્યાં તેને દાય ચડે છે સમાધાનની વાત તો એકવાર ગઈ એ બનેવી હાથે કરીને તમે એરું પકડવાના ધંધા કરો છો ને ઈ બંધ કરી દો ને હવે સમાધાન ઘણા કરી નખાય યાસુ હાલો ને આમ જો ઘડીક રોવાનું કકળવાનું અને આપણે રોજના રોવામાં ક્યાં પાછા પડવી છે હા હાલો સમાધાનની વાત તો લઈને જાવી હાલો હાલો બાપા હું પૈસા લઈને બહાર નીકળ્યા પૈસા લઈને નીકળવું પડે ને એ તેલનો ડબ્બો અને કેટલી વસ્તુ ફૂટી ગઈ છે બધી હાબુ ના તેલ આ બધું લેવા જવાનું છે આપણે બેને ગામમાં 5000 રૂપિયા લીધા છે માથે 500 રૂપિયા સમજા ભાડું બધું આવી જાય આપણે તો ભાઈ એમ કયો ને હે કરિયાણું લેવા જવાનું છે એમ ઘરનો સામાન હા કરિયાણું જ લેવા જવાનું રિક્ષામાં જાવ રિક્ષામાં બી આવશે આપણે બે હા તે હાલો બરાબર ને હાય લે ઉખડ કાકા નહીં આવ્યા બાપા હું છું એ બાલકા મારી ભૂલ થઈ ગઈ મને આવું નથી એ પણ હું ભૂલ થઈ ગઈ સારી મિનિનો ઉભો થા બધા ભાગા દે એ બાલકા લે એ વાલજીભાઈ સમાધાન કરવા આવ્યા છે કે તમારા ઘરે સમાધાન હા ઓલા અંતર વેસવાનું ને એવું કર્યું તું ને હા એ બધું પણ આવું તો કેટલી વાર કર્યું તમે હા અને આમ જો આ સમાધાન તો આજે નહીં કાલે નહીં હાલ ભાઈ નીકળતું હાલ એટલે બાલકા લે અમારે છે ને ઘરે ખાવાને વાંધા પડી ગયા છે હા ના અત્યારે વેસો અંતર સાવીજી વેસો મારો બેટો ન્યા તો ભાઈ વેચતો તો કલર નું માથા કરી નાખતો હો એ વાલજી કાકા હવે જે થયું એ ભૂલી જાવ ને કાંઈ નહીં તમે ભૂલી જાઓ સમાધાનની વાત સમાધાન અમારે છે ને કરવું જ નથી ભાઈ કારણ કે તમે ઈલાઈ છો ઘડી વાર કલર ફરી જાય તમારો ના હવે છે ને વાલકા હવે કોઈ દી આવી ભૂલ નહીં કરવી બસ હવે એક ફેર મારી હારે સમાધાન કરી નાખ ના રે ના કાંઈ સમાધાન નથી કરવું ભાઈ તમે છે ને એક જ વખત એવી રીતે બોલો ઢોસળા રોવો છો બાકી તરત પછી એને અહીંથી જાઓ હવે છે ને તમે અહીંથી નીકળો ભાઈ સમાધાનની વાત રાખજો અમારે જવું ગામમાં અત્યારે આમ જો વાલકા હું પતુભાઈની માફી માંગી લઈશ સરપંચની માફી માંગી લઈશ જે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો અને પણ હવે મને સમાધાનમાં કરી નાખો એમ નહીં ખોટા નાટક કરે નાટક અને આમ જો વાલજી કાકા હવે અમે નક્કી કર્યું છે કે એ ખેતર વાવશું અને એમાં મજૂરી કરશું બસ બીજું કાંઈ કામ નથી કરવાનું આમ જો વાલજીભાઈ નાનો ભાઈ સમજીને સમાધાન કરી નાખો મારી વાત સાંભળો તમે અત્યારે સમાધાનની વાત લઈને આવ્યા છો ને આ તો અત્યારનો વયા જાઓ આપણે કાંઈ સમાધાન કરવું નથી હાલો નીકળો હાલો નીકળો ચાલો અહીંયા કરો મારો એ રાજા નીકળ. અમારે છે ને હવે સાલ્યો લઈને ભીખ ભાગવી પડશે એની કરતા સમાધાન ના તમારે જે કરવું કરો હાલો નીકળો એ બાપા નીકળો જ નહીં, હાલો બાપા આ બધા બહુ હોશિયાર છે ખોટા ધતિંગ કરે હા ભાઈ આ મને ખબર જ છે તરત ઘડીક વારમાં કલર ફેરવી નાખે આની વાતમાં હવે છે ને આપવાનું જ નહીં કરે હાલ આપણે હાલ નીકળી જાય એ બધી કે ઘરમાં નથી ને નથી એટલે આ બેઠા બધું ભાઈ એ ભાઈ ઘરે જા ક્યાં હું આયા બેઠો છું દોલાન જો એ બધું ભાઈ હું કહું હો સોડા દાબેલી મગાવો ને એ ભાઈ દાબેલી દેવા દે સોડા મગાઈ લઈ લે પૈસા તો નાખું સોડા લેતો આવ. આપણે 100 રૂપિયા આપો એ હા ભાઈ લેતો આવ. લે લાવો એ પતુભાઈ અમારી ભૂલ થઈ ગયો અમે જે તમારે ભૂલ કરી ને એ અમને માફ કરી દો પતુભાઈ અને મારી હારી સમાધાન કરી નાખો હે
હું બોલ્યા સમાધાન કરી નાખો. સમાધાન ઈ તમારી એને એ ના ભાઈ દાવો મારે એટલા ખરાબ દિવસો નથી આવ્યા કે તમારે એને મારે સમાધાન કરવું પડે. ચાલો નીકળો નીકળો અહીં. એ આ હો પતુભાઈ આની આ સમાધાન ન કરતા આ તો મને લૂટી ગયા એ આર્યન, તારા ખિસ્સામાં શું હતું તે તને લૂંટી ગયો? ખોટું બોલે છો પથુભાઈ? મારી ભૂલ થઈ ગયો અને આપણું સમાધાન હવે. એ તમારી દર વખતે ભૂલ જ થાય છે. આ વખતે સમાધાન કરવાનું થતું જ નથી. ના હો ભાઈ આ હા બિલકુલ સાચી વાત છે. બસ હવે આવી વાત તો તમે કોઈ દિવસ નિષેધભાઈ નહીં કરી કોઈ દિવસ. એ ખોટું બોલવાની કઈક રીત હોય. આના વાત તો કેટલી વાર બોલો છો તોય તમે ગાળિયા કરવાનું બંધ ક્યાં કરો છો? એ પતુભાઈ તમ તાર મને ખબર છે તમારે સમાધાન કરવું છે પણ આવા હરિયા પાતળિયા હોય ને એ સમાધાન નો થવા દે. એ હરિયા પાતળિયા વાળી તું ગામના બહારથી આવેલો તો બીજાના ઘરે રહેશો. તું ગામની પંચાયત કરી મને. આમ જો સમાધાન કરાઈ નાખો હું સુને વૈયાતો પૈસા મારા ગામડે અપાઈ તમ તારે. એ તારું મોઢું જોયું તને કોઈ મફતમાં રૂપિયો આપે એમ નથી. જવા દે ને ભાઈ. એ વાંધો તમ તારે આપણે સમાધાન બસ એ તારી હારી સમાધાન કરીને શું છે પથુભાઈ? હારી સમાધાન કરવાનું છે. તમારે એને સમાધાન કરવાનું થતું જ નથી. તમે અત્યારે સમાધાન કરી લેવો કાલ પાછો મારો ગાળિયો કરશો. તમારે એની ધંધા મારે કરવા જ નથી. ના ના, ગાળીઓ નહીં કરવી પશુભાઈ. હું છે ને ખાલી વ્યાજે લેવા આવીશ બસ. તમારે સમાધાન જ કરવું છે ને હા. તો આપણે છે ને વચ્ચેનો રસ્તો નીકાળીએ. બરોબર ને? હા. તમે છે ને મને બોલાવતા નહીં. આ ઘરનો ઓટલો છે ને ચડતા નહીં. એટલે છે ને આપણે સમાધાન જ કહેવાય. મને મોઢું ન દેખાડતો તમારું. નીકળો હાલો. હે એ પતુભાઈ આ સમાધાન કેવું? એ ભાઈ આ જ સમાધાન છે. નીકળો હાલો અહીંથી. યાર ક્યાં જા. હવે હું કહું છું, હવે આપણે સરપંચ આગળ જાવી. આપણે સરપંચ હવે આપણે માન બાપ ગણવી તો ઈ છે હા. એટલે આપણે ના જાવી. આ સરપંચ તો ગાળિયો કરતા જાઓ. નીકળો નીકળો અહીંથી. સમાધાનની વાત છે. સમાધાન સરપંચ છે. જાઓ જાઓ જવા દે. હા દોડા દા સમાધાન કરો એમ પણ સમાધાન થાય. તો પછી બધા ગાળિયો કરવા બેસી જાય. હાલો પૈસા એ તને પૈસા દેવાના છે. તું એ કઈ ભૂખડિયાથી ઓછો નથી હો. હાલ તો ત્યાં ફાયદો બાકી તું મારો ગાળિયા પડી જાય એવો. દાબ દાબ દાબેલી હવે સોડા પી જાય છનો લાલ. એ ભૂખડ આમ રોયા પાર ને આવે જી વાત હોય ઈ કે મને બધાને ખબર જ છે કે તમારા ધંધા શું છે. બોલ હું કામ રોવે છો? એ સરપંચ તમે અમારા માવતર ગણો, માવ ગણો તોય તમે ને બાપ ગણો તોય તમે. એ રાજા તારા બાપાને કે એ ભૂખડ સાનો રે જી છે ને ઈ મને કે હું છે હાલ બોલ. એ પથુભાઈ આગળ ગયો, હું એને પગે લાગ્યો, સમાધાન હું કહું મારી હારી કરી નાખો. અને મારા ભાઈ વાલકા આગળ ગયો કે મને હું તને પગે લાગુ, મારી જે ભૂલ થઈ ગઈ મને માફ કરી દે અને મારી હારી સમાધાન કરી નાખ. એ સમાધાન થયું? ના પાડી. ના જ પડે ને, તમારા ધંધા તેવા છે ગામના ગાળિયા કરવાના તો કોઈ સમાધાન કરે? હવે આમ નામ કરશો ને રાજા તો ગામ મેકીને જવું પડશે, તમને કોઈ સાથ નહીં દે. લે એ સરપંચ હવે અમે નક્કી કર્યું છે તઈ નહીં ઈમાનદારી જ ગામમાં રહેવું છે બસ. ઈ તો દર વખતે તમે કયો જ છો અને વળી પાછા ગાળિયા ચાલુ કરો એટલે તમારે તો આવું નવું રહે જ તી. સમાધાન ની વાત જો મારી પાસે લઈને આવ્યો ને તો મારે સમાધાન કરવાનું થતું જ નથી. નીકળો જ હાલો. એ સરપંચ ઓલા બધાએ ના પાડી છે હવે તમે ના ન પાડતા. ઈ બધાય ના પાડી ને એટલે હું ના જ પાડું છું. મને ખબર છે કે તમારા ધંધા કેવા છે એટલે સમાધાન કરવાનું થતું જ નથી. આજે નહીં કાલે નહીં. હાલો ઉપડો મારા ઘરે ચાલો. એ સરપંચ મારા બનેવીને માફ કરી જો ને અને સમાધાન કરી નાખો. ગમે એવી ગામમાં હરીફાઈ હોય તો અમારા બનેવી ઊભા હોય હજડવો. પણ તારા બનેવી ક્યાં દૂધના ધોયેલા છે, એને ખબર જ છે ગામના ગાળિયા જ કર્યા છે તો પછી એને જવા જ દેવાનો હોય. એને વ્યવહાર જ કટકી નાખ્યો. નીકળો જ હાલો નીકળો. તને કીધું નહીં? એ સરપંચ અત્યાર સુધી ગાળિયા કર્યા પણ હવે અમારા ગાળિયા ની એક નથી કરવા. હવે અમારે છે ને શાંતિથી રહેવું છે અને શાંતિથી બટકું રોટલો ખાવો છે. આથી તમે તારે ઘરે જઈને ખાજો. જાઓ સમાધાન આજે નહીં થાય કાલે નહીં. ચાલો નીકળો જ ચાલો. એ સરપંચ હવે પછી જો કોઈ છોકરાનો સાળો કર્યો એવી ફરિયાદ તમારી આગળ આવે ને તો તમે તારે તૈણાને ગામ બહાર કાઢી મેકજો. નથી કીધું ને એટલે નથી સમાધાન કરવાનું એટલે નથી જ કરવાનું. નીકળે જ ભૂખ હાલતું હવે એમને જો મારે એની રોવે તી તારો મેળ નહીં આવે. નીકળે જ હાલ હવે. તો એ સરપંચ હવે હું તમને એક કામ ચીંધું છું. હા એક કામ નહીં તમ તાર બે કામ છે તમ તાર કરીશ. તમ તાર હાલ. હવે છે ને અમારે છે ને ત્રણેના લાકડા સમસાને પગાડી દેજો. કેમ સમથાના લાકડા હું કામ પકડવાનું છે? હવે આમાં ગામમાં કોઈ રહેતું નથી, અમારે હારી કોઈ બોલવાના નથી, કોઈ સમાધાન કરતું નથી એટલે અમારે અહીંયા હવે જીવવું નથી અને અમારી જમીન છે ને એ ગરીબોને બેસી દેજો. એ ભૂખાડ આમ જો આમ કઈ મરાય નહીં તમ તારે બરોબર ને. જી છું ને એ જવા દે. તમ તારે સમાધાન તમ તારે હું કરી નાખું બરોબર ને. બરોબર મરતા નહીં ધ્યાન રાખજો બરોબર ને. હવે બસ હવે હું જોઉં છું. નીકળો તમ તારે સમાધાન મારે થઈ ગયું. તમારે હારી થઈ ગયું પણ વાલકા ને પતું કયો ને. જો હું સમાધાન તો કરાવું પણ ઈ જે વાત કે ને ઈ તારે માન્ય રાખવી પડશે. હા હા તમ તાર જે કે ને એ બધી વાત માન્ય રહે બરોબર ને રાજા? હા હા સરપંચ. તો વાલજીભાઈ ને ફોન કરું બરોબર ને? હા. હલો વાલજીભાઈ. બોલો સરપંચ. એ ક્યાં છો?
એ બા જો તમારા વાળા આગળથી જાય છે ગામમાં કરિયાણું લેવા. એ તો તમારું ખાસ કામ છે, મારા ઘરે વયા હાલો. હવે હું કામ છે સરપંચ? બા તમને કીધું ને, ફટાફટ વયા હાલો, તમારું ખાસ કામ છે. હારું હાલો મેકો ફોન લ્યો આપી હાલો ન્યા. હા જો આવે છે વાલજીભાઈ ની, ઈ કે ને ઈ શરત મંજૂર રાખજે તો સમાધાન થશે, બરોબર ને? હા પણ એ નહીં થાય સમાધાન કરે. પણ હું બેઠો નહીં, તમ તાર ભૂખણ મુંજે હું જો. હા પપ્પા કોનો ફોન હતો? એ સરપંચ નો હતો. હું એ કીધું મારા ઘરે થતા જાવ, મારે કામ છે એમ. હવે પેલા સરપંચ ને ઘરે જાવ ચાલ. લે કઈ બાજુ પડે વાલજીભાઈ? એલા ભાઈ સરપંચે ફોન કર્યો તેના ઘરે જઈ છી. તમારે ફોન આવ્યો તો? હા મારે ફોન આવ્યો. હા નક્કી કાક થયું હોય છે. હાલો હાલો સરપંચ ના ઘરે જાય. હાલો પેલા ન્યા થતા જાવ. બેહો પછી ભાઈ બેહો. સરપંચ હું છે ને બધું સમજી ગયો સૌ. હું પણ સમજી ગયા. આ મૂળ સમાધાન ની વાત લઈને આવેલા છે અહીંયા, અને સમાધાન તો આજે નહીં અને કાલે નહીં. અતુભાઈ તમારું શું કેવું છે, બોલો સમાધાન વિશે. જો સરપંચ વાલજીભાઈ કીધું ને એ વાત છે ને 100% સાચી છે. હવે એમાં મારે કઈ કહેવાની જરૂર જ નથી. કહો વાલજીભાઈ, આજ પોલે મારું માન રાખો, ઈ બધા સુધરી જાય છે. હવે એને હે ને આવા ગાળિયા કરવાનું બધું બંધ કરી દેવાનું છે. એટલે મારે લીધે છે ને આજ પોલે સમાધાન કરી નાખો. કાંઈ ન બોલતા સમાધાન કરી નાખો. હું સૌ ને તમ તાર પછી. પણ સરપંચ તમારી વાત બરોબર, જો તમારા લીધે તમારું માન ના ખાતર કરવાનું હાલો સમાધાન. પણ હું કહું ઈ એને શરત મંજૂર હોવી જોવે. શરત મંજૂર છે, ઈ કે બધી તારે શરત મંજૂર રાખવી પડશે તો સમાધાન થાય. હા હા સરપંચ તમે કયો ને એ બધી શરત મને મંજૂર છે. બસ આ તો કાંઈ વાંધો નહીં, સમાધાન સા મેકાઈ દો, બરોબર ને? હા એ સરપંચ અહીંયા તમારા ઘરે સા નથી મુકાવાની, મારા ઘરે સા પીવી પડે હો. તો કાંઈ વાંધો નહીં, સા ના બનાવો એમ બધા ના આપી ચા પીવા. હા પણ જો શરત કીધી પછી મંજૂર રાખવી પડશે હો. હા મંજૂર મંજૂર. બસ જાઓ તો સા મીકી દો, જાઓ. હાલો. હાલે રાજા હાલે. તમારે જે શરત હોય ને એના બધી કહી દો, તમ તાર મંજૂર જ રાખશે. હું સૌ નહીં તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં, હું લખી લેતો વાગડી કાગળિયું. આ તો વાંધો નહીં, હાલો. હાલો એવું બધા રાજા. આવો આવો સરપંચ. એ રૂખડ એ સા લાવો ને હવે આવી જા. લાવો લાવો ચા તો પી એટલી પેલા સમાધાન ની સાતો પીવી જ પડે ને. પી જ પડે ને સરપંચ, એમાં નો હાલે ને. લ્યો પત્રી. હા લે હું દૂધ પી પણ હાલશે સા. હવે પી લેને સાનો મનો. વાલજીભાઈ પછી ઓલી શરત ની વાત કરી લ્યો. શરત ની વાત. હવે જો સરપંચ ચા પીવાય ગઈ છે ભૂખડ. હા હવે જે શરત છે ને એ હાલે. વાંચી લેજો હરખું. જો હું અત્યારે સોગંદ ખાવ છું. આ શપથ લઈ લઉં છું. હા બરોબર કોની સોગંદ ખાવ છો? એક ખાવ છો તમ તારે આ બધી મને શરત મંજૂર છે. પાણીની જગ્યાએ હું પાણકોળ હાથમાં રાખી અને મારા હાના સોગંદ ખાઈને કહું છું કે હવે આજથી ગામના ગાળિયા કરવાનું બંધ, ચોરી કરવાનું બંધ, અને હકનું ખાવું, હકનું લેવું, મહેનત કરી અને અમારું ગુજરાન ચલાવીશું. બસ પૂછ્યું હવે. એ સરપંચ પૂછો તો હું છું. એ ભૂખડ હવે સમાધાન થઈ ગયું છે તો હવે હું કામ રોવે છો? એમને આ તમે અમને સોગંદ ખવડાવ્યા છે, આમ ખવડાવ્યા છે, પણ હવે અમે જો ગાળિયા તો અમે નથી કરવાના, બરોબર છે? તો હવે અમારે ઘરમાં ખાવાય કાંઈ વાત નથી. એ પણ એમાં રોવા થોડું મળવાનું હોય. શું છે બોલ તારે? હા ખાલી 2,000 રૂપિયા આપો ને તો અત્યારે અમે છે ને અમે ખાવા ભેગા થાવી. હો સરપંચ કહેતો નતો, કાક નું કાક તો ઈ લાવશે જ તે ગમે એમ ફેરવી ફેરવી. એ વાલકા અમે છે ને તારા પૈસા છે ને દૂધે ધોઈને દઈ દેવું, કારણ કે હવે આ અમે હામ ખાતા છે એટલે હવે અમે કાંઈ ન કરીએ. કાંઈ વાંધો નહીં, તમે તારે 2,000 આપી, બરોબર ને? પણ ગાળિયા કરવાનું બંધ, ક્યાંય કરતો નહીં ગાળિયા, બરોબર? નહીં હાલે 2,000 હું આપું. પતુભાઈ તમે 2,000 આપી દો. એ હાલે. બસ આલે 2,000. તો ધ્યાન રાખજો, હવે કાંઈ પણ ગાળિયા નામ લીધું ને એટલે હાલ ખરે તું ગયો ગામ બહાર. ના હવે નહીં આવું થાય વાપતું ભાઈ તમ તારે. તો વાંધો નહીં. હાલો પતુભાઈ, હાલો. હાલો. કેમ પણ આ તો છે ને રજા ગાળિયા વધી ગયા હતા, ગાળિયો કરવાનો કઈ મેળ નતો આવતો એટલે ઘા ફેરવો. હે ભાઈ અમે હવે હું આ કઈ 2,000 રૂપિયા પાછા દેવું ખરા?